हाँ रेडी रेडी गया एमांथी बे पड़ी गया आम तो बे अढ़ी अढ़ी तीन नाखो के ओला त्रण कने छे हे तो वांधो हाँ मीडियम तीखो दे का डार्क ओલું લાઈટ લાલ આવે છે પણ આ તીખું લાગે રેશમ પટ્ટો કેવું લાગે? કાશ્મીરી છે એ સાવ મોળું લાગશે રેશમ પટ્ટો તમને મીડિયમ લાગશે પછી આ છે એ તીખું આવશે આ કયું મરચું કહેવાય? આ એક નંબર કહેવાય એક નંબર હા એટલે 999 લખેલું હોય હા 999 આ એક નંબર મરચું હા અને આ આવશે આ ફૂલ તીખું મરચું માતાજી અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે હું સાક્ષી ને સોનાક્ષી થઈને જઈ છું મરચા લેવા ધાણા જીરું મરચા હળદર બધી ખરીદી કરવા જાય છે તો આપણે તમને બતાવું એમાં સાક્ષી તૈયાર છે એમાં સોનાક્ષી તૈયાર છે ગાડી ઉપર ચડે છે કા સોનાક્ષી હાલો મિત્ર કે કેમ પપ્પા હા આપણે સર ગામમાં જાવીને તો ઓલું લેતા આવીશું ગામમાં ને અત્યારે અહીંયા મરચા ને એવું લેતા હાલો મિત્ર તો ત્યાં જઈને આપણે મરચાવાળા ત્યાં જઈને મળવી તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કામ જેનું મરચાવાળા ત્યાં આપણે તમને કામ જેનું મરચાવાળા બતાવું મેં શાક સોનાક્ષી જાય ગાડી ઉપર બેઠી છે આ છે કામ જેનું મરચાવાળા મરચાના આપણે ભાવ પૂછીએ અને પછી આપણે ભાવ પૂછીને પછી મરચું હળદર ને ધાણા જીરું બધું લેવાનું છે હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ડાર્ક ઓલું લાઈટ લાલ આવે છે પણ આ તીખું લાગે રેશમ પટ્ટો કેવું લાગે? કાશ્મીરી છે એ સાવ મોળું લાગશે રેશમ પટ્ટો તમને મીડિયમ લાગશે પછી આ છે એ તીખું આવશે આ કયું મરચું કહેવાય? આ એક નંબર કહેવાય એક નંબર હા એટલે 999 લખેલું હોય હા 999 આ એક નંબર મરચું હા અને આ આવશે આ ફૂલ તીખું મરચું આવશે ફૂલ તીખું આનું કઈ નામ કેવું કઈ? ના એનું નામ નહીં ફૂલ તીખું આવશે એ મરચું આ લારી ગલ્લાવાળા અને જે પાવભાજી બટેટાવાળા છે તેના માટે પ્રખ્યાત છે આ. બરાબર હા આ સેલમ ગોલ્ડ હળદર આવશે પછી આ હિંગ છે યલો આમાં બે પ્રકારની આવે છે એક કાળી હિંગ આવે છે ને એક યલો હિંગ આવે છે એ કાળી અને પીળી બંને આવશે પીળી જે સ્ટ્રોંગ આવશે અને હિંગ 260 થી લઈને 820 સુધીમાં મળે છે અને આ કાળી કાળી હિંગ પણ 260 થી લઈને 820 સુધીમાં બને છે અને યલો તે બહુ સ્ટ્રોંગ આવશે અને આ લાઇટ આવશે રેગ્યુલર યુઝ બધા યલો હિંગનો કરે છે આ છે ચાટ મસાલો પાવભાજી મસાલો છે આ પાણીપુરી મસાલો આવશે આ મેથી મસાલો છે તે આ લોકો કેરીની સિઝનમાં ખાલી કેરી તૈયાર હોય એમાં તેલ નાખી અને મેથી મસાલો નાખી દેવાથી અથાણું તૈયાર બની જાય છે અને આ દાબેલી મસાલો છે જે આ સંભાર મસાલો આવશે આ ઢોસામાં અને બધામાં ચાલશે આપણે આ સેન્ડવિચ મસાલો છે અને આ છાશ મસાલો સાક્ષી સોનાક્ષી મરચા લીધા છે ચેડિયા મરચા 3 કિલો 2 કિલો પટ્ટા અંતરે સારું આવું જો આપણે તો મતલબમાં આપણે ઘરે પછી ફરિયાદ ન આવી હા એમ એટલે જ તે 5 હા રેડી રેડી ગયો એમાંથી બે પડી ગયો આમ તો બે અઢી અઢી तीन નાખો કે ઓલા ત્રણ કને છે હે તો વાંધો હા મીડિયમ તીખું દે કા હા તો મિત્રો 5 કિલો મરચું ધાણા જીરું ને હળદર લેવાનું બાકી છે સાક્ષી સોનાક્ષી ને તો ઉધરા આવવા મળી સોનાક્ષી મને આવવા માંડી હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આ છે મરચાની ફેવરેટ દુકાન હાઈ દુકાન છે મરચાની લોકેશનમાં ગયે તો ટોપરી સર્કલની આગળ શિવનગરના પાટિયા પાસે મસ્તીનું ભજન કરવાનું મળી છે મસ્તીનો પાટો કમ્પ્લેટ છે આપણે ધાણા જેવું લેવાનું છે આપણું મરચું જળાય છે આ ભાઈ મરચું જળે છે આપણું મરચું જળવાનું ચાલુ છે સાક્ષી સોનાક્ષી ભાઈ રમે છે આવું લોકેશન છે કા આપણે ધાણા જેવું લેવાનું છે
કમ્પ્લીટ થઈને કાંટો કરીને આપવાનો છે. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઘંટીઓ છે તમને બતાવવું પડશે. મસ્ત દવાની ઘંટીઓ છે. ધાણા જીરું હળદર દૂધ ટોટલ વસ્તુ દળાઈ જાય છે. આવી રીતે મસ્તીનું લોકેશન છે. એવી ટેકનોલોજી છે મિત્રો કહેજો. આ બધા બાસકા પીડ્યા છે. ધાણા જીરુંનો હળદર પાવડર ધાણા જીરું ટોટલ મસાલા. કેવો લાગ્યો મરચાનો બ્લોક મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ કહેજો. સાક્ષી સોનાક્ષી તો મરચા ઉડે ને બહુ એટલે રમવા વહી ગયું આગળ. સાક્ષી સોનાક્ષી તો અહીંયા વહી ગયું છે. મરચા ઉડે ને સોનાક્ષીને ઉધરસ આવવા મળે છે. સોનાક્ષીને આગળ નથી જતી. હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, મારા પપ્પાએ અડદાને લઈ લીધું છે અને હવે જાવી છે ઘરે. હા જો મરચું ને હળદર ને એવું બધું લઈ લીધું છે. ને હવે જાય છે ઘરે. સાક્ષી હાલો સોનાક્ષી હાળે કરીમાં બેટા ન્યા હાળે નો કરે. હાલો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળવી આગળ હા વિડીયોમાં. પપ્પા મને હાથમાં દેતો. ઓય હાલો મિત્ર જો મરચું લઈને ઘરે વ્યવહાર અને મારે સોનાક્ષી હાટું સકોબાર લાવ્યા. કા સોનાક્ષી અને સાક્ષી હાટું સાક્ષીની સકોબાર સોનાક્ષીની સકોબાર અને એક લાવ્યો જીરાની બોટલ. ઢીંગુન મમ્મી હાટું. ઢીંગુન મમ્મી જો વાસણ ધોવે છે. મારી સાક્ષી જો સકોબાર ખાય છે. મારી સોનાક્ષી સકોબાર ખાય છે. અને ઢીંગુન મમ્મી કામ કરે છે. જો આ વાસણ ધોવે છે અને અમારું મોટું બાવલું અંદર ખોયામાં સૂતું છે. અને મરચું ધાણા જીરું ને હળદર ને બધું આવી ગયું છે. અને સોનાક્ષી સકોબાર ખાવાની મજા આવે. કાસા નાખી હિંગ નહોતી એની અંદરથી બહુ નહોતું જોયું. સાક્ષીને મરચું પડ્યું તો હાથમાં પછી મોટું ધોરાવ લઈ ગયો. કા સાક્ષી સાક્ષીને બળવા મળે પછી ઓલ પર પાણી ભર્યું હતું ને મોટું ધોરાયું. સોનાક્ષી કેવી છે સકોબાર? મસ્તીની છે. અને અમારા ઘરમાં મોટા મોટા બેન હુતા છે. પ્રિયલ બેન હુતા છે. પ્રિયલ બેન આરામમાં છે. હલવા મળ્યા. પ્રિયલ બેન હોઈ ગયા છે. આ બોટલ તાર મમ્મીને દઈ દે પીવા ઠંડી. તારી છે? હા હાલ એમાં સોનાક્ષીને દઈ દે ઘડી. હા તારી બધું માં સોનાક્ષીનું છે. કા સોનાક્ષી પપ્પાને ખવડાવ. હાલો મિત્ર આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.